92.7 Big FM पर सोलो सॉफ्ट ड्रिंक प्रेजेंट्स મુનાફભાઈ બોલું છું. હાજી. તમે મારા બાઇકમાં તમે તમારા ગાડીમાં ઓલું ઠોકર લાગી હતી તો તમે બાઇકમાં જે મારો ખર્ચો થયો તો તમે કીધું હતું કે તમે આપી દેશો બધા પૈસા. એટલે કયા બાઇકમાં તમારું એક્સિડન્ટ થયું? તમારો નંબર કયો જોઈએ? તમે આ ત્રિકોણ પાસે જયારે તમે કાર મારા બાઇકમાં જે તમે ઠોકી દીધું હતું ત્યારે જે બાઇકમાં આખું મોરો આખો વળી ગયો તો એની રિંગ આખી વળી ગઈ હતી ત્યારે તમે કીધું હતું કે હું ખર્ચો દઈ દઈશ તમને, તો તમે હજી તમે મને કઈ જવાબ નથી આપ્યો. અરે પણ તમારે કેની હારે વાત કરવી છે? તમારે ક્યાં તે ફોન તમે લગાડ્યો છે? તો વાત કરો, પછી તમે બધી લાંબી કરજો. કાર વાળા ભાઈ બોલો છો તમે? અરે ભાઈ કોઈ કારબાર નથી ભાઈ, હું નોકરી કરું છું ભાઈ. તમે એટલે વાત તો સાંભળો. તમારે શું છે, ક્યાં ફોન લગાડ્યો એ કયો મને. તમે રાજકોટમાં છો ને? હા. તો આ જામનગર બોલું છું ભાઈ હું. તમે બીજો રોંગ નંબર લગાડો છો. તમે જામનગર ગયા હો તો એમને તો પૈસા નહીં દેવાના કોઈને ખર્ચો થયો છે એના? અરે પણ તમે આ રોંગ નંબર ઉપર લગાડો છો ભાઈ. મને તમારો આ ફકીર ફોન આવ્યો અને હું જામનગરમાં નોકરી કરું છું, જામનગરમાં જઉં છું. રાજકોટ મારે કઈ નિસ્બત નથી. તમે ખોટા તમે બીજા કોકને લગાડો છો. આ રોંગ નંબર ઠોકો તમે. એમને તમે ત્રિકોણ પાસેથી આવતા હતા તમે? અરે કયો ત્રિકોણ? ક્યાંનો? રાજકોટ નો. હા, તમે ફરી ગયા યાર. અરે મારી પાસે કાર જ નથી. હું અહીંયા ભૂમિમાં નોકરી કરું છું અને મારી પાસે સ્કૂટર છે. હું રાજકોટ ક્યાંથી આવું મારા બાપ? જો તમે મને ઓળખતા નથી. તમે કોણ છો? તમે જીવો હોય ને રૂબરૂ મને મળજો, ફોન કરીને આવજો જામનગર. પહેલા વાત કરશી. તમે ધમકી આપો છો મને? અરે તમે ગમે બોલતા હો પણ બધા ડરતા હશે, પણ અત્યારે મારી પાસે ગાડી નથી તો હું તમને એક્સિડન્ટ કેમ કરું એમ કહું છું. ફોર વ્હીલ મને ગાડી ફાવતી જ નથી. ન ફાવતી તો તમે ખોટા બીજા સાથે કેમ ભટકાડી તમે? અરે પણ ફોર વ્હીલ કોઈ હલાવી નથી જિંદગીમાં આટલા વર્ષમાં. તો તમે ક્યાંથી મને કયો કે એક્સિડન્ટ કર્યું હતું? બોલો. હા, કોણ બોલો છો તમે? તમારે કામ કોનું છે એ વાત કરો ને. આ ભાઈએ મારા ક્યાં ભાઈ પણ નામ પગ ખરું ભાઈ નો કઈ? આઈ મેં જે કોકને બીજા કોકને ફોન કરે ઠોક કરો છો. અરે ના કાઈ નહીં, ભાઈએ મને નંબર દીધા હતા કે તારા ગાડીનું બધું વળતર અમે આપીશું તો એ આપતા નથી. ક્યાં ભાઈએ નંબર દીધો તમને? આ પ્રવીણભાઈએ. કોઈ પ્રવીણભાઈ નથી. આ નંબર પ્રવીણભાઈ ના છે? ના, પ્રવીણભાઈ નો નંબર નથી. તમે છે ને ફરિયાદ કરો અને તપાસ કરાવી લ્યો આ નંબર ની. તમે કોણ બોલો છો? ફોન કરતા નહીં. એટલે તમે કોણ બોલો છો? અરે હું ગમે એ બોલતો હું. તમારું શું કામ છે? એટલે તમારે અમારે ગાડીના પૈસા નથી દેવા? અરે પૈસા મૂકી દો. જો ભાઈ એવી રીતે વાત ન કરો. તમે ગમે એને ફોન આપી દો છો તમે તમારાથી થાય નહીં. હવે તમે કરી લેજો. એટલે તમે મારા ઉપર ખીજાવ છો? હા, તમારાથી થાય નહીં. હવે તમે કરી લેજો બરાબર. તમારે જે ફરિયાદ કરવી હોય, જે કરવું હોય કરો આ નંબર ઉપર. અને તમારે જે કરવું હોય તમારાથી થાય નહીં. તમે કરી લેજો બરાબર. મારી પાસે ગાડી નથી ફોર વ્હીલ, મારી પાસે સાયકલ નથી. તો હું તમને ક્યાંથી ગાડી હલાવું? હું કઈ ડ્રાઇવિંગ નથી કરતો. મારી પાસે ગાડી નથી. મારી પાસે લાયસન્સ નથી. તો હું કેવી રીતે ગાડી હલાવું? એટલે તમે મને પૈસા નહીં દો એમ? અને શેના પૈસા દઉં? પણ હું રાજકોટમાં નથી, હું જામનગરમાં છું. તમારાથી જે થાય નહીં ફરિયાદ કરજો. હવે ફોન કર્યો એટલે હું ફરિયાદ કરું છું બરાબર. પરેશભાઈ. હાજી. 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું અને સમીરભાઈએ તમારા નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. હા, એ પપલું ફિટ કરવામાં આમાં શું થાય કે આમાં આપણે તો કઈ ખબર ન હોય. આમાં મને ઘડીએ ફોન આવે ને આપણે જ્યાં ચિંતા થાય ને કે આવી રીતે કેમ વાત કરે છે. ફોન ઘડીએ આવવા માંડે ને અને આવી રીતે કરે તો જ્યાં આપણે ઓલું થઈ જાય ને એમ લાવું છે બધું. કઈ વાંધો નહીં. હવે પરેશભાઈ ટેન્શન નહીં લેતા. હું તમને આપું છું સોલો સોફ્ટ ડ્રિંક તરફથી ગિફ્ટ હેમ્પર. જો તમે આવી રીતે કોઈનું મામું બનાવવા માંગતા હો તો SMS કરી શકો છો FM 927 સ્પેસ મામું. સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને એ શું કરે છે. સ્પેસ તમારું નામ લખી 5554 ઉપર મોકલાવી આપો. વિનોદની સાથે ગાને જો હિટ થે હિટ રહેંગે. This Mamu was brought to you by Solo Soft Drink. ठंडा मतलब सोलो, बाकी कुछ मत बोलो. ड्रिंक ओनली सोलो.